સુરતના કામરેજ 84 ટોલ નાકા પર ટોલ બચાવ સમિતિની આગેવાનીમાં ચક્કાજામ કરવામાં આવ્યો, જેમાં 1000થી વધારે ખેડૂતો, શહેર અને જિલ્લાના નાગરિકો તેમજ 150 ગ્રામ પંચાયતો પણ વિરોધમાં સામેલ થયા છે. ટોલ ટેક્સ નાબૂદી મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું છે. તો ટોલ ટેક્સ નાબૂદી મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર સુરત શહેરમાં ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે. તો આ વિશે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા રાકેશ સુરતથી લાઈવ જોડાઈ રહ્યા છે. જી રાકેશ, સુરતમાં કામરેજ 84 ટોલ નાકા પર ટોલ બચાવ સમિતિની આગેવાનીમાં ચક્કાજામ કરવામાં આવ્યો છે. હાલ શું પરિસ્થિતિ? જી બિલકુલ, આવતીકાલે સુરતના ટોલ બચાવ સમિતિના નેજા હેઠળ અલગ અલગ સંગઠનો અને 150 ગ્રામ પંચાયત છે તે ટોલ ટેક્સ બચાવ સમિતિના નેજા હેઠળ આંદોલનમાં જોડાવાનું છે. આવતીકાલે રવિવારનો દિવસ છે અને કામરેજ ટોલ નાકા પરથી જે સુરત પાસિંગ અને બારડોલી પાસિંગના એટલે કે GJ5 અને GJ19 ના જે વાહન ચાલકો છે તેની પાસે છે અપ અને ડાઉનના જે ટોલ ટેક્સ વસૂલવામાં આવશે, જ્યારે એનો સીધો વિરોધ છે તે ટોલ બચાવ સમિતિના નેજા હેઠળ કરવામાં આવશે, જેમાં અલગ અલગ રાજકીય સંગઠનો પણ જોડાવાના છે. ત્યારે આપણી જોડે સૌપ્રથમ ટોલ ટેક્સ બચાવ સમિતિના જે આગેવાન છે દર્શન નાયક તે જોડાય છે, તેમના જોડે આપણે વાત કરવાનો સીધો પ્રયત્ન કરીશું. દર્શનભાઈ, કઈ રીતનો આવતીકાલનો વિરોધ રહેશે? છેલ્લા 6 વર્ષથી નેશનલ હાઈવે ઓથોરિટી ઉપર આ ટોલ નાકું કાર્યરત છે અને એમાં GJ5 અને GJ19 ના સુરત શહેર અને જિલ્લાના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે છે. પરંતુ આ NHI ની અન્યાયકારી નીતિના કારણે જે સર્વિસ રોડ બનાવવાનો હોય છે એ સર્વિસ રોડ ન બનાવવાના કારણે 15મી તારીખથી ફાસ્ટેગના નામે સુરત જિલ્લાના લોકોને લૂંટવાનું કામ જે NHI કરવાની છે, એની સામે ના કરના આંદોલનના ભાગરૂપે ટોલ બચાવ સમિતિ, SPG, પાસ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ, ગુજરાત ખેડૂત સમાજ, વિવિધ રાજકીય પાર્ટી, આપ હોય, જનચેતના પાર્ટી હોય, હાલમાં શિવસેના હોય અને અન્ય લોકલ બાર એસોસિએશનો, ટ્રાન્સપોર્ટ એસોસિએશનો, ગ્રામ પંચાયતો અને વિવિધ સામાજિક સંસ્થાઓએ આજે છેલ્લા 10 દિવસ થયા એક જનહિતમાં કે જો દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના લોકોની ઉપર જે આકરો આજે ટોલ લેવાની બાબત છે એની સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના ભાગરૂપે અમારી સાથે જોડાવાના છે. આવતીકાલે કામરેજ ટોલ નાકા અને 2 જગ્યાએ અમે 9:30 ની આસપાસ અમે આંદોલન કરવાના છે અને ગાંધી ચિંધ્યા માર્ગે ચક્કાજામ કરવાના છે.